નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું અભય વ્યાસ. આજે આપને ચેપ્ટર નંબર આપણું જે નેક્સ્ટ અત્યારે ચાલી રહ્યું છે HTMLનું, એ જ ચેપ્ટરની અંદર આપણે આગળના ટોપિક્સનો અભ્યાસ કરીશું. તો છેલ્લે સ્ટુડન્ટ્સ આપણે જે છે એ લિંક, વી લિંક, એ બધા એટ્રીબ્યુટ, બોડીના ગુણધર્મો જેટલા હતા એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે HR ટેગ, બરાબર, હોરિઝોન્ટલ રો ટેગ વિશે આપણે અભ્યાસ કર્યો હતો ને એમના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો એઝ પર યોર બુક, તમારી બુકની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલ પ્રી ફોર્મેટેડ ટેગનું છે, જેને પ્રી ટેગ કહીએ, જે આપણે પ્રથમ ચેપ્ટરની અંદર જ જોઈતી પ્રી ટેગ. તો એનું એક અહીંયા ફોર્મેટેડ એક્ઝામ્પલ આપેલું છે, જેમાં અહીંયા કંઈક હેડિંગ આપેલું છે, પછી સેન્ટરની અંદર કોઈ એક લખાણ લખેલું છે, ત્યાર પછી એક પેરેગ્રાફ છે ને પછી અહીંયા લખાણ જે છે ને કંઈક આ સ્વરૂપમાં એક સારા એવા ફોર્મેટમાં આપેલું છે. તો આવું જ આપણે આપણી રીતે કે કોડ અત્યારે બનાવીશું, આવો સેમ કોડ, કે મારે જે છે વ્યવસ્થિત બધા લખાણનો ને બધી વસ્તુને વ્યવસ્થિત અરેન્જમેન્ટ કરીને એને આપણે આઉટપુટમાં દર્શાવીએ એ પ્રકારનું એક ફોર્મેટ અહીંયા આપણે બનાવવાનું છે. તો એ બનાવવા માટે આપણે નોટપેડની અંદર અહીંયા કોડ ટાઈપ કરીશું, જેમાં HTML કોડ જે છે એની શરૂઆત HTML ટેગથી થશે, જેની અંદર આવશે હેડ ટેગ, ને હેડ ટેગની અંદર આવશે ટાઇટલ ટેગ. બરાબર, ટાઇટલ ટેગ જે છે, ટાઇટલ ટેગની અંદર આપણે અત્યારે લખીએ પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ. બરાબર, કારણ કે આપણે એક્ઝામ્પલ જે જોઈએ છીએ પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટનું જોઈએ છીએ. તો ટાઇટલ અહીંયા આપણે ક્લોઝ કરું છું, અહીંયા હેડ ટેગ લખું છું. બરાબર, હેડ ટેગ ક્લોઝ કર્યું. હવે આપણે હેડ ટેગનું વર્ક અહીંયા પૂરું થઈ જાય છે. ત્યાર પછી હવે એકચ્યુઅલ વર્ક આપણું સ્ટાર્ટ થાય છે બોડી ટેગથી. હવે એક આપણે અહીંયા જે છે એ એક્ઝામનું એક શેડ્યુલ અત્યારે પુટ કર્યું છે. સપોઝ એવું જ માની લઈએ કે તમારી એક્ઝામ જે છે એ સ્ટાર્ટ ક્યારથી થશે, એક્ઝામના શેડ્યુલ કરતાં પણ એક તમને બેસ્ટ અત્યારે જે તમારે અત્યારે ચાલે છે એવું એનું જ હું એક શેડ્યુલ પુટ કરું, લાઈવ ડાઉટ સોલ્યુશન લેક્ચર. તો અહીંયા હું હેડિંગ આપું છું H1 ટેગની અંદર, લાઈવ ડાઉટ સોલ્યુશન લેક્ચર. બરાબર, આ લેક્ચર જે છે લાઈવ ડાઉટ સોલ્યુશનના છે, અને આ H1 ટેગને અહીંયા ક્લોઝ કરીએ એટલે આપણું આ હેડિંગ થઈ ગયું. પછી અહીંયા હું એક પેરેગ્રાફ ટેગ બનાવું છું કે એમાં તમને અમુક વિગત અહીંયા દર્શાવવામાં આવે. જેમ કે અત્યારે હું લખું છું જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા invites you to attend live doubt solution lecture of computer subject on the following schedule given below. અને પી ટેગને અહીંયા પૂરી કરું છું. આ લાઈનમાં મેં એવું લખ્યું છે કે જ્ઞાનમંજિર વિદ્યાપીઠ મહુવા જે છે તમને ઇન્વાઇટ કરે છે એટેન્ડ કરવા માટે. ક્યાં લેક્ચર? તો કે લાઈવ ડાઉટ સોલ્યુશન લેક્ચર કમ્પ્યુટર સબ્જેક્ટના. ક્યારે? તો કે એનું શેડ્યુલ નીચે આપેલું છે એ પ્રમાણે અને એ દિવસે. હવે નીચે અહીંયા એક શેડ્યુલ હું લખું છું, બનાવું છું. ધ્યાનથી બધા જોજો. આપણે ફેર શું છે પ્રી ટેગનો અને પ્રી ટેગ ન લખીએ એનો. ધારો કે અહીંયા હું એક શેડ્યુલ પુટ કરું છું, કોઈ ટેગનો ઉપયોગ નથી કરતો, સીધું શેડ્યુલ પુટ કરું છું, જેમાં લખું છું અહીંયા પહેલાં ડેટ, પછી તારીખ. ધારો કે તારીખની અંદર લખું છું 1 આપણે 01થી શરૂ કરીએ, 01/01/2021, એટલે જાન્યુઆરીની અંદર 1લી તારીખે આપણે ડાઉટ સોલ્યુશન લેક્ચર હશે. બરાબર, અહીંયા ડેટ મેં પુટ કરી અને થોડીક વચ્ચે સ્પેસ થોડીક વધારે આપી દઈએ. બરાબર, ત્યાર પછી ટાઈમ પુટ કરું. ટાઈમની અંદર આપું છું સપોઝ 10 AM, એટલે 10 વાગે સવાર. આ રેન્ડમ વસ્તુ સેટ કરી. પછી અહીં આપું છું સબ્જેક્ટ
એમાં આપું છું કમ્પ્યુટર. પછી અહીં લખું છું પ્લેટફોર્મ. પ્લેટફોર્મ એટલે કઈ એપ્લિકેશન દ્વારા, બરાબર. તો આપણે લઈએ છીએ ગૂગલ મીટ, બરાબર. તો અહીંયા બધી વિગત અત્યારે નોર્મલી આટલી વિગત મેં એડ કરી. હવે આપણું કાર્ય પૂરું થાય છે એટલે અહીંયા હું શું કરું છું, બોડી ટેગ થી બોડીનું કાર્ય પૂરું થાય છે એટલે બોડી અહીં એડ કરી દઉં અને છેલ્લે એડ કરું HTML ટેગ અને આ એક્ઝામ્પલને સેવ કરું. ફાઇલમાં જઈ સેવ, અહીંયા કમ્પ્યુટર લેક્ચરની અંદર આપણે સેવ કરવા માટે જનરલી સી ડ્રાઈવનો યુઝ કરીએ છીએ. સી ડ્રાઈવમાં HTMLમાં ગુજરાતી મીડિયમમાં નામ આપણે અહીંયા આપીએ પ્રી ફોર્મેટેડ text.html, બરાબર. આ કોડને મેં સેવ કરી નાખ્યો. કોડ સેવ થઈ જાય છે. રન કરવા માટે આપણે ક્યાં જઈશું, જ્યાં આપણે કોડને સેવ કર્યો છે ત્યાં. તો સી ડ્રાઈવમાં HTMLમાં ગુજરાતી મીડિયમમાં પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટમાં જમણી ક્લિક કરીશ, ઓપન વિથમાં જઈશ અને બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ મારામાં નાખેલું છે એના પર ક્લિક કરીશ. બરાબર. એટલે તમે જોશો ને તો જો અહીંયા બધી વસ્તુ તો આવી ગઈ, H1 ટેગ આવી ગયું, નીચેનું લખાણ આવી ગયું પેરેગ્રાફમાં, પણ આ વસ્તુ તમે જુઓ ને તો ડેટ, ટાઈમ, સબ્જેક્ટ અને પ્લેટફોર્મ બધું એક જ લાઈનમાં આવે, બરાબર. બધી વસ્તુ એક જ લાઈનમાં આવે. અહીંયા આપણે જે રીતે નોટપેડમાં લખ્યું છે ને, આ ડેટ પછી નીચે ટાઈમ પછી સબ્જેક્ટ પ્લેટફોર્મ, ખરેખર આ રીતે શેડ્યુલ આઉટપુટમાં આવવું જોઈએ. પણ અહીંયા શું થાય છે, બધી વસ્તુ એક જ લાઈનમાં આવે છે. તો જેવું તમે નોટપેડમાં ટાઈપ કરો એવી જ વસ્તુ તમને આઉટપુટમાં જોવા મળવી જોઈએ. એટલા માટેની જે ટેગ છે એને પ્રી ફોર્મેટેડ ટેગ કહેવાય, જે આ રીતે લખાય પ્રી ટેગ, જેને શરૂ કરવાની અને આ લખાણ જ્યારે આપણું આ શેડ્યુલ આખું પૂરું થાય છે ને એના અંતમાં તમારે આ ટેગને શું કરવાની, પૂરી કરવાની. પ્રી એટલે શું થઈ ગયું, પ્રી ટેગ, એની અંદર આખું શેડ્યુલ અને પ્રી ટેગ પૂરી થઈ ગઈ, બરાબર. હવે આને હું સેવ કરું, Ctrl+S દબી દઈશ એટલે સેવ થઈ જશે. એકવાર આપણે નામ આપ્યું છે એમાં એમાં જ શોર્ટકટ કીધી અને અહીંયા આપણે ફરીથી આને રિફ્રેશ કરીએ એટલે હવે તમે જોશો તો તમે અહીંયા શેડ્યુલ આખું જોઈ શકશો. જેમ આપણે નોટપેડમાં ટાઈપ કર્યું છે ને એ જ પ્રકારે અહીંયા શેડ્યુલ આવે છે અને ઝૂમ કરવું થોડું, બરાબર. તો આ ટેગ થઈ પ્રી. પ્રી ટેગ વચ્ચે તમે જેવું નોટપેડમાં અહીંયા લખો એવા જ પ્રકારનું તમને આઉટપુટ અહીંયા છેલ્લે બ્રાઉઝરમાં જોવા મળે, બરાબર. તો આને કહેવાય પ્રી ફોર્મેટેડનું એક્ઝામ્પલ, જે તમારી બુકની અંદર જે છે આપેલું છે કોઈ અલગ રીતે. મેં અહીંયા તમને કોઈ અલગ રીતે સમજાવ્યું. ત્યાર પછી અમુક ટેગ છે જે ટેગ આપણે ઓલરેડી ભણી ગયા છીએ એ જ અહીંયા આપવામાં આવેલી છે. બી ટેગ એટલે કે બોલ્ડ ટેગ, લખાણને ઘાટા કરવા માટે. આઈ ટેગ એટલે ઇટાલિક ટેગ, લખાણને ત્રાસા કરવા માટે. સ્ટ્રાઇક ટેગ જે છે એ લખાણની જે લીટી છે એને આપણે ભૂસવી હોય તો સ્ટ્રાઇક ટેગનો ઉપયોગ થાય. જેમ કે એનું ઉદાહરણ તમને અહીંયા આપી દઉં આને આ જ કોડની અંદર સેમ્પલ તરીકે. સપોઝ અહીંયા ડાઉટ, આ H1 ટેગ છે એને કાઢીને અહીંયા લખી નાખું સ્ટ્રાઇક, બરાબર. STRIKE સ્ટ્રાઇક, અને એને જ આપણે અહીંયા સ્ટ્રાઇકને ક્લોઝ કરીએ. અને Ctrl+S દબીને એને આપણે અહીંયા રિફ્રેશ કરીએ, બરાબર. તો આ રીતે જે છે કોઈ લખાણને આ રીતે ભૂસવું હોય તમને, તમારે લીટો કરવો હોય એની વચ્ચે, તો તમે સ્ટ્રાઇક ટેગથી કરી શકો. પાછું હતું એવું ને એવું જ આપણે આ કોડને કરી દઈએ H1 અને હોમ સ્ક્રીનમાં પણ આવીને H1, બરાબર. ફરીથી આપણે આપણી બુકની અંદર આવી ગયા, કમ્પ્યુટરની બુક જ છે. પછી સબસ્ક્રિપ્ટ, તમને ખ્યાલ જ છે સબસ્ક્રિપ્ટ એટલે 5 જે છે એના ઉપર વર્ગ આપણે કરવો હોય, 5નો વર્ગ. તો વર્ગ કરવા માટે SUB નો ઉપયોગ થાય. SUB સબસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ એટલે H2O, જે રીતે આપણે સાયન્ટિફિક ટર્મમાં આવે ને H2O, તો 2 ક્યાં હોય, નીચે હોય, તો એને સબસ્ક્રિપ્ટ કહેવાય. ઉપર તમારે 5નો વર્ગ કરવો છે તો 5ને બાજુમાં જે બગડો હોય ઉપર તમારે લઈ જવો હોય તો બગડો અહીંયા વચ્ચે લખી નાખવાનો અને સુપરસ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવાનો. TT ટેગનો ઉપયોગ પણ આપણે ઉપર જોયેલો હતો. ટાઈપરાઇટર પ્રકારની ટેક્સ તમને આપે. U ટેગ એટલે કે અંડરલાઇન પ્રકારની ટેક્સ તમને જોવા મળે, બરાબર. તો આ એક કોષ્ટક જેની અંદર જેટલી પણ ટેગ હતી આપણે એકવાર ભણી ચૂક્યા હતા. હવે આપણે નવી ટેગ વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
હવે આ કોડ જે છે એને હું કોપી કરી લઉં, Ctrl+N દબીને ન્યૂ ફાઇલ બનાવું અને નવી ફાઇલની અંદર આ બધી વસ્તુ અત્યારે રિમૂવ કરી નાખું બોડીની અંદર. આનું ટાઇટલ જે છે એ કંઈક ચેન્જ કરી નાખું અને અહીંયા લખી નાખું. આપણે જે અત્યારે નવો ટોપિક ભણીએ છીએ એ ટોપિકને કહેવાય લોજિકલ સ્ટાઇલ ટેગ. લોજિકલ સ્ટાઇલ ટેગ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે લોજિકલ સ્ટાઇલ ટેગ અને ફિઝિકલ સ્ટાઇલ ટેગ, જનરલી બે પ્રકારની સ્ટાઇલ ટેગ આવે. એક તો લોજિકલ અને બીજી જે છે એ છે ફિઝિકલ. બરાબર, આ બે પ્રકારની સ્ટાઇલ ટેગ આવે. આમાં ફિઝિકલ સ્ટાઇલ ટેગની અંદર આવે બી ટેગ, આઈ ટેગ અને યુ ટેગ. આપણે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન ટેગ વિશે અભ્યાસ કર્યો હતો ને, એ બધી કેવી છે? ફિઝિકલ સ્ટાઇલ ટેગ. બરાબર, ફિઝિકલ સ્ટાઇલ ટેગ એટલે એવું કે આ જે ટેગ છે એ ફોર્સફુલી બ્રાઉઝરને કહે કે મારે બોલ્ડ ટેક્સ્ટ કરવી છે, મારે અંડરલાઇન ટેગ કરવી છે, કાં તો મારે ઇટાલિક ટેગ કરવી છે. જ્યારે લોજિકલ સ્ટાઇલ ટેગ છે એ લોજિકલી ફોર્સફુલી નથી કહેતું, પણ એ લોજિકલી એનો કંઈક કોડ કરવામાં આવે, એના અનુસાર એની સ્ટાઇલ જે છે એ રૂપાંતરિત કરવામાં આવે. તો લોજિકલ સ્ટાઇલ ટેગ કઈ કઈ છે? બરાબર, એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે કઈ કઈ સ્ટાઇલ ટેગ જે છે એ લોજિકલ સ્ટાઇલ ટેગ છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. જેમાં પહેલી સ્ટાઇલ ટેગ અત્યારે હું લખું છું સ્ટ્રોંગ. બરાબર, સ્ટ્રોંગ, અને અહીંયા હું કંઈક લખાણ લખું, ઇટ ઇઝ સેમ એઝ બોલ્ડ. બોલ્ડ જેવી જ ઇફેક્ટ આપે છે સ્ટ્રોંગ ટેગ. બરાબર, જે રીતે બોલ્ડ ટેગમાં ઘાટું થાય લખાણ, એ જ રીતે અહીંયા ઘાટું થાય. અહીંયા આગળ લખી નાખું ધીસ ઇઝ, એટલે તમને ખ્યાલ આવે કે આ ટેક્સ્ટ જે છે સામાન્ય હશે અને આ ટેક્સ્ટ જે છે ઘાટી છે. આને સેવ કરીએ, નામ આપીએ લોજિકલ સ્ટાઇલ ટેગ .html. ઓકે, આને સેવ કરી હવે આને આપણે એક્ઝિક્યુટ કરીએ. લોજિકલ સ્ટાઇલ ટેગ જમણી ક્લિક કરીને ઓપન વિથમાં જઈને ગૂગલ ક્રોમમાં આપણે એક્ઝિક્યુટ કરીએ. તો તમે જોશો તો તમે અહીંયા જોઈ શકો છો ધીસ ઇઝ જે છે નોર્મલ છે, આ બાકીનું લખાણ કેવું આવી ગયું? ઘાટું આવી ગયું. એને કહેવાય લોજિકલ સ્ટાઇલ ટેગ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ જેવી જ એક બીજી ટેગ અહીંયા હું રિપ્લેસ કરું છું સ્ટ્રોંગની જગ્યાએ EM. બરાબર, EM નો મતલબ થાય એમ્ફસાઇઝ. એમ્ફસાઇઝ એટલે કે ઇટાલિક જેવું કાર્ય કરે. EM ટેગ જે છે એમ્ફસાઇઝ એટલે ઇટાલિક જેવું તમને આઉટપુટમાં કાર્ય કરીને આપે. જોઈએ, હવે તમે જોવો છો અહીંયા ધીસ ઇઝ જે છે સીધું લખાણ છે, આ થોડુંક ત્રાસું થઈ ગયું. બરાબર, તો આ ઇટાલિક જેવું લખાણ તમારે કરવું હોય તો EM એટલે કે એમ્ફસાઇઝ ટેગનો ઉપયોગ થાય. બરાબર, આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની ટેગ જે છે લોજિકલ સ્ટાઇલ ટેગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે બે જોઈ, એક તો એમ્ફસાઇઝ જોયું અને હવે એક જે છે આપણે જોયું સ્ટ્રોંગ. અહીંયા હું બંને ટેગ લખી નાખું એટલે તમને લોકોને પણ ખ્યાલ રહે. સ્ટ્રોંગ, બરાબર, અને અહીંયા લખી નાખું આપણે જે લખ્યું હતું એ રીતે. આ બોલ્ડ જેવી ટેગ છે અને અહીંયા આપી દઉં BR એટલે કે નવી લાઈનમાં આવે, નહીંતર બધું શું આવશે? એક જ લાઈનની અંદર આવશે. BR ટેગ લખશો ને તો આ એક એક લાઈન જે છે આઉટપુટમાં તમને અલગ રીતે જોવા મળશે. એ બધું નવી લાઈનમાં આઉટપુટમાં જોવા મળશે. BR સેવ કરીએ અને આને બંનેને એકવાર ફરીથી રન કરીને જોઈ લઈએ કે પ્રોપર આવે છે કે કેમ. બરાબર, આ બોલ્ડ છે, ઇટાલિક. હવે ત્રીજા પ્રકારની લોજિકલ સ્ટાઇલ ટેગ જોઈએ. હવેની જે ટેગ છે એ છે DFN ટેગ. DFN એટલે કે લખાણને નિર્ધારિત સ્વરૂપે રજૂ કરવા માટે. DFN નું પૂરું નામ થાય ડેફિનેશન. ડેફિનેશન એટલે વ્યાખ્યાયિત સ્વરૂપમાં લખાણને રજૂ કરવું હોય તો DFN ટેગનો ઉપયોગ થાય. DFN ટેગની અંદર એક હું વ્યાખ્યા લખું છું, કમ્પ્યુટર ઇઝ મશીન. બરાબર, આ DFN ટેગમાં લખ્યું અને બારોબાર જ એક વસ્તુ લખું છું, કમ્પ્યુટર ઇઝ મશીન. એટલે તમને લોકોને ભેદ ખ્યાલ આવે કે DFN ની વચ્ચે જે લખ્યું છે એ કેવું દેખાવમાં દર્શાવવામાં આવે છે અને આ કેવું લાગે છે. તો DFN જે છે નિર્ધારિત રીતે લખાણને રજૂ કરવા હોય તો DFN ટેગનો ઉપયોગ થાય.
આઉટપુટમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર. હવે તમે જુઓ તો લખાણના કંઈક ફોન્ટ અને એની સ્ટાઇલ થોડીક ચેન્જ થઈ ગઈ, જેને આપણે DFN ની અંદર લખ્યું હતું, અને આ નોર્મલી જે છે એ લખાણ આપણને જોવા મળે છે. એટલે એક સારા એવા ફોર્મેટમાં લખાણ રજૂ કરવું છે વ્યાખ્યાયિત સ્વરૂપમાં, તો તમે આ રીતે રજૂ કરી શકો DFN ટેગમાં. જ્યારે અહીંયા સામાન્ય રીતે લખાણ તમે જોઈ શકો. આ જે છે એ DFN ટેગ છે. ત્યાર પછી બીજી ટેગ આપણે જોઈએ. ત્યાર પછી ઘણીવાર કોઈ પણ પત્ર આપણે લખતા હોઈએ ત્યારે પત્રની અંદર એનું લેખકનું નામ, બુકનું નામ, આ બધી વસ્તુનું લખાણ જે છે એનું સ્વરૂપ કંઈક અલગ હોય, એની ફોન્ટનો દેખાવ અલગ હોય, એની સાઇઝ અલગ હોય. તો તમારે કોઈ પણ લખાણ જે છે એની કોઈ પણ પુસ્તક કે કોઈ પણ ડોક્યુમેન્ટ છે એના લખાણ કે એના લેખક વિશે તેનું ટાઇટલ લખવું હોય તો એની માટે સાઇટ કરીને એક ટેગનો ઉપયોગ થાય છે. જેમાં અહીંયા હું લખું છું કે written by તારક મહેતા. સપોઝ એક રાઇટર છે તારક મહેતા, બહુ ફેમસ છે, જેની સિરિયલ પણ આવે છે, એ રાઇટર છે. તો એનું અહીંયા નામ લખું છું કે સાઇટની અંદર રિટન બાય તારક મહેતા. આને સેવ કરું છું અને આઉટપુટમાં જોઈએ આપણે. બરાબર. તો આ જે છે એ તમને સાઇટની અંદર લખાણ કેવું રજૂ કરશે. આમ બહુ ડિફરન્ટ નહીં હોય આ બંનેમાં, થોડોક જ તે એ આંશિક જ તે ડિફરન્ટ હોય દેખાવની અંદર. કે જે કોઈ પણ લખાણ કોઈ પણ પુસ્તકના ટાઇટલ કાં તો કોઈ પણ લેખક એનું નામ રજૂ કરવું હોય તો સાઇટ ટેગનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી BR ટેગ એટલે કે નવી લાઈનમાં. અને સૌથી છેલ્લી લોજિકલ સ્ટાઇલ ટેગ અત્યારે આપણે જોઈએ એ છે કોડ ટેગ. કમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ ભાષા આવે, ઘણી બધી ભાષા આવે, જેમાં તમારા સિલેબસમાં C લેંગ્વેજ છે. બરાબર. આપણે આગળ અભ્યાસ કરશું C લેંગ્વેજનો. એવી ઘણી બધી પ્રોગ્રામિંગની ભાષા હોય જેના દ્વારા સોફ્ટવેરની રચના કરવામાં આવતી હોય. બજારમાં ઘણી બધી કંપની હોય જે કમ્પ્યુટર રિલેટેડ તમને જોબ પ્રોવાઈડ કરે. ત્યાં તમારે અલગ અલગ સોફ્ટવેર એપ્લિકેશન બનાવવાની આવે. તો એપ્લિકેશન બનાવવા માટે તમારે એની ભાષા શીખવી પડે. તો એ ભાષા જે છે, અત્યારે હું તમને એક ઉદાહરણ આપું તો અત્યારે આપણે કઈ ભાષા ભણીએ છીએ? HTML ભાષા ભણીએ છીએ. બરાબર. આ HTML ની ભાષા છે જે આપણને શું રચના કરીને આપે? વેબસાઇટ કાં તો વેબ પેજ આપણને બનાવીને આપે. તો આવી અલગ અલગ લેંગ્વેજ કે અલગ અલગ ભાષા તમારે લખવી હોય તો એનો કોડ આપણે એનું પ્રોગ્રામિંગ કરીએ ને, પ્રોગ્રામિંગનો કોડ તમારે દર્શાવવો હોય તો કોડ ટેગની અંદર તમે કોડ દર્શાવી શકો. બરાબર. તો અત્યારે જે છે અહીંયા એક નોર્મલ કોડ લખું છું, printf બ્રેકેટ this is C લેંગ્વેજ. એક સ્ટેટમેન્ટ છે C લેંગ્વેજનું જે તમે ભણશો. બરાબર. આ વર્ષમાં જ printf this is C લેંગ્વેજ એટલે આ તમને આઉટપુટમાં ખાલી આટલું જ દર્શાવવામાં આવે, this is C લેંગ્વેજ. આ printf કરીને ફંક્શન છે. આ નોર્મલી છે, બહુ અત્યારે એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, પણ આ એક જે લાઈન છે ને આખી, એટલું સમજો કે આ C લેંગ્વેજની ભાષાની લાઈન છે, એનો કોડ છે C લેંગ્વેજ ભાષાનો. અને છેલ્લે આને આપણે કોડને કમ્પ્લીટ કરી દઈએ, આ ટેગને કમ્પ્લીટ કરી દઈએ. હવે આને હું સેવ કરું છું અને આને આઉટપુટમાં આપણે જોઈએ. બરાબર. તો આઉટપુટમાં તમે કંઈક આ રીતે આઉટપુટ જોઈ શકશો, જે આ બધા કરતાં જો અલગ દર્શાવવામાં આવે છે. કોડ ટેગની અંદર જે લખાણ આવે આ બધા લખાણ કરતાં થોડુંક અલગ હોય, એની ફોન્ટની સ્ટાઇલ અલગ હોય, એની સાઇઝ અલગ હોય, અને બહુ વ્યવસ્થિત રીતે તમને કોડ જે છે અહીંયા દર્શાવવામાં આવે છે. આ ટેગ જે છે એને આપણે શું કહીએ? લોજિકલ સ્ટાઇલ ટેગમાં કોડ ટેગ. તો ટોટલ આટલી લોજિકલ સ્ટાઇલ ટેગ જે છે એ અવેલેબલ છે: સ્ટ્રોંગ, EM, DFN, સાઇટ અને કોડ. તો આજે આપણે બે વસ્તુનો અભ્યાસ કર્યો. એક તો લોજિકલ સ્ટાઇલ ટેગનો અભ્યાસ કર્યો, જેની અંદર સ્ટ્રોંગ, EM, DFN, સાઇટ અને કોડ, અને પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટનું એક આપણે કોડ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ફરીથી આપણે મળશું ત્યારે આપણે ફોન્ટ ટેગ વિશે અભ્યાસ કરશું, જેમાં ફોન્ટ ટેગના ઘણા બધા ગુણધર્મો વિશે પણ અભ્યાસ કરશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ.